વડોદરાના લોકપ્રિય અને જનજનના પ્રિય ધારાસભ્ય સ્વ શ્રી યોગેશભાઈ પટેલની અંતિમ યાત્રા. आई ऊभी हसे
જલ્દી આવો ભાઈ. पता नहीं पर मैंने डाल दिया खाली ऊपर।
વડોદરામાં અધિક માસ અને સંકષ્ટી ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું. વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળીની ગલીમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આજે સંકષ્ટી ચતુર્થી નિમિત્તે ભક્તોનો માનવ મહેરામણ જોવા મળ્યો હતો. વડોદરામાં અધિક માસ અને સંકષ્ટી ચતુર્થીના શુભ સંયોગે ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. આ પવિત્ર અવસરે મંદિર ખાતે ભગવાનની વિશેષ મહાપૂજા અને કેસર સ્નાન કરવામાં આવ્યું હતું. 3 વર્ષે એકવાર આવતા અધિક માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે, જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આ માસ દરમિયાન કરેલા દાન, પુણ્ય અને પિતૃ તર્પણથી વિષ્ણુજીની કૃપા પ્રાપ્ત થાય છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા છે. ભક્તોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ પ્રવચનનો લાભ લીધો હતો અને ગણેશજીનું તથા વિષ્ણુ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી. આજે તારીખ 3/6/2026 બુધવારે સંકટ ચોથ છે. આ અધિક મહિનાની ચોથ આવે છે. અધિક મહિનામાં અધિક મહિનો 3 વર્ષે એકવાર આવે છે. આ માસમાં પુરુષોત્તમ માસ, મલ માસ કહેવામાં આવે છે. આ માસમાં આપણે આ ચતુર્થી નિમિત્તે કેસર સ્નાન કરાયું, મહાપૂજા કરી અને રાતના 9:52 આપણે મહાઆરતીનું આયોજન છે. તેમજ આજે જે દાન ધર્મ પુણ્ય કરે પિતૃ તર્પણથી વિષ્ણુ તૃપ્તિ થાય છે અને દરેક મનોકામના સક્સેસ થાય છે. અને આપણે આ યોગેશ કાકામાં મંદિરના ટ્રસ્ટી હતા, એમને આપણે આ શાંતિ પ્રદાન કર્યું અને કાલે વ્રત ધારી મૌન વ્રત ધારણ કરીને અંતિમ ગીતનું આપણે પ્રવચન બી આપ્યું હતું. અને દરેક ભક્તો આ વિષ્ણુ ભગવાનને વિષ્ણુ લોકમાં સદગતિ પ્રાપ્ત થાય એવી આ દરેક ગણેશ ભક્તોની પ્રાર્થનાની વિનંતી છે. ઓમ સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર, ભાવકરણ ગલી, રાવપુરા, વડોદરા. વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે ખેડૂતોને જુવારની ખરીદીની મર્યાદા ઘટાડવાના સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. કલેક્ટર અનિલ ધામેલિયાને આવેદનપત્ર આપી ખેડૂતોએ પોતાની વ્યથા રજૂ કરી હતી. ગુજરાત સરકારે જુવારની ખરીદી પ્રતિ હેક્ટર 18.50 ક્વિન્ટલથી ઘટાડીને માત્ર 10 ક્વિન્ટલ કરતાં ખેડૂતોમાં ભારે આક્રોશ છે. ખેડૂતોના મતે આ નિર્ણય તેમને આર્થિક નુકસાનમાં ધકેલનારો છે.
આજે મોટી સંખ્યામાં એકત્ર થયેલ ખેડૂતોએ આ મર્યાદાને ખેડૂત વિરોધી ગણાવી જૂના ઠરાવ મુજબ ખરીદી ચાલુ રાખવાની માંગ કરી છે. જો આ અન્યાયી નિર્ણય પરત નહીં ખેંચાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. આજ રોજ ડભોઈ તાલુકામાંથી આ તમામ ખેડૂતો જે જુવારની ખરીદી MSPના ભાવથી સરકાર કરતી હતી એ મુદ્દાને લઈ આજે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવેલા હતા, જેની અંદર સરકારશ્રીએ પરમ દિવસે એવો GR બહાર પાડેલો છે કે હેક્ટર દીઠ જે 1850 કિલો જુવારની ખરીદી ચાલતી હતી એ ઘટાડી અને માથા દીઠ વ્યક્તિ દીઠ 1000 કિલો જુવારની ખરીદી કરવાનો સર્ક્યુલર બહાર પાડેલો છે. એના કારણે ખેડૂતોની અંદર રોષ છે અને એ જ બાબતને લઈ આજે અમે આગળ આવેદન આપવા આવ્યા છે. એક તરફ સરકાર એવું કહે છે ખેડૂત બચાવો, ખેતી બચાવો, દેશ બચાવો, એક તરફ આ રીતનું ખેડૂતને સાંભેલા માર ઊભા બૈડે પડે એવા કામો કરે છે. તો અમારે શું સમજવું આ બાબતે? અને આ વસ્તુની રજૂઆત કરવા અમે આગળ આવ્યા છે. દરેક ખેડૂતો આજે ઉગ્ર રોષની અંદર છે અને આગળ જો આનું નિરાકરણ અમે આજે આપણા માધ્યમથી ડભોઈ તાલુકાના તમામ ખેડૂતોને કહીએ છીએ કે તમે પણ આની અંદર સામેલ થાઓ અને સરકારશ્રીને પણ કહેવા માગીએ છીએ કે આનું 24 કલાકની અંદર યોગ્ય નિરાકરણ લાવવા માટે આપણે આવેદન આજે અમે આપી દીધેલું છે. 24 કલાકની અંદર જો આનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છે અને ડભોઈ દર્ભાવતીની અંદર ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે. શું નામ આપનું? પાર્થ પટેલ. અમારા ડભોઈ તાલુકાના ખેડૂતોએ જુવાર, બાજરી ને મકાઈ અને એની નોંધણી કરાયેલી છે, પણ છતાં પણ આ લોકો ગાંધીનગરથી જાહેર કરી દીધું કે ખેડૂતોની 50% જુવાર, મકાઈ ને બાજરી લેવામાં આવશે. આ બાબતે અગાઉ પણ ધારાસભ્ય ડભોઈના ગાંધીનગર આવીને જીતુભાઈ વાઘાણીને, ભૂપેન્દ્રભાઈ પટેલને પણ રજૂઆત વારંવાર એમને કરી છે, છતાં અમારા ધારાસભ્યનું પણ આ લોકો સાંભળતા નથી. જેથી કરીને અમારે આ બધા ખેડૂતોએ ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પાસે જવાનું અમે નક્કી કર્યું છે. મારું નામ ભરત બાપાલાલ પટેલ. ભાયાવદરમાં ચોમેર વિકાસની લહેર. સીમ વિસ્તારના ખેડૂતો અને રાહદારીઓ માટે પીપળેશ્વર મંદિર સામે નવો CC રોડ અને કોઝવેનું કામ પ્રગતિમાં. શહેરમાં હાલ વિકાસ કાર્યોની વણઝાર ચાલી રહી છે. નગરપાલિકા અને ભાજપ ટીમ દ્વારા લોકહિતના અનેક કાર્યોને વેગ આપવામાં આવી રહ્યો છે. ત્યારે માત્ર મુખ્ય માર્ગો જ નહીં પરંતુ સીમ વિસ્તારમાં વસતા માલધારીઓ અને રાત દિવસ મહેનત કરતા ખેડૂતોની સુવિધા માટે પણ ઐતિહાસિક કામગીરી હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ભાયાવદરના જાણીતા પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે આવેલા મુખ્ય રસ્તા પર નવો CC રોડ અને કોઝવે બનાવવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ એ મહત્ત્વનો માર્ગ છે જે પીપળેશ્વર મંદિરથી વાવડી નેસ, જૂનો માંડાસણ અને પાનેલી તરફ જાય છે. આ સીમ વિસ્તારના તમામ ખેડૂતો, માલધારીઓ અને રાહદારીઓ માટે અવરજવરનો આ મુખ્ય આધાર છે. ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે યોગ્ય આયોજન સાથે પાણીના નિકાસ માટેના મોટા ભૂંગળા નાખીને મજબૂત કોઝવે તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેની ઉપર ગુણવત્તાયુક્ત CC રોડનું કામ હાલ પ્રગતિમાં છે. આ કામ આગામી 4 થી 5 દિવસમાં સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે, જેથી ચોમાસા પહેલાં જ સ્થાનિકોને મોટી રાહત મળી જશે. ભાયાવદરમાં અવિરત વિકાસ યાત્રા. ભાયાવદર ગામમાં તો એટલા બધા વિકાસના કામો ચાલુ છે કે ગણાવીએ એટલા થોડા પડે. આટલા કામો થયા હોવા છતાં ભાજપ ટીમ અને નગરપાલિકાના સભ્યો અહીં જ અટકવાના નથી. આગામી સમય માટે પણ નવી ગ્રાન્ટો મંજૂર કરી લાવવામાં આવી છે અને હજુ પણ વધુને વધુ લોકોપયોગી કામો શરૂ કરવામાં આવનાર છે. સીમ વિસ્તારના લોકો પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવતા તાજેતરમાં જ આંબરડી નેસ ખાતે પણ માલધારીઓ અને ખેડૂતોના હિતોનું ખાસ ધ્યાન રાખીને કોઝવેનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. ભાજપ ટીમ અને નગરપાલિકાના તમામ સભ્યો હંમેશા એવા જ પ્રયત્નો કરે છે કે ભાયાવદરમાં વધુમાં વધુ વિકાસ કાર્યો થાય,
ગામની અંદર તો સુવિધાઓ સુધરી જ છે, પરંતુ સીમ વિસ્તારમાં પણ અત્યાર માર્ગો પણ શક્ય એટલી તમામ શ્રેષ્ઠ સુવિધાઓ પહોંચાડવા માટે ભાજપ ટીમ હંમેશા તત્પર અને કટિબદ્ધ છે. પ્રજાના સાથ અને સહકારથી ભાયાવદરને એક આદર્શ અને સુવિધાસભર નગર બનાવવા માટે અમે અવિરતપણે વિકાસના કામો કરતા રહીશું. વિકાસનું કામ બોલે છે, ભાયાવદર આગળ વધે છે. ઉપલેટા નગરપાલિકામાં 17.5 કરોડની સરકારી ગ્રાન્ટની ફાળવણીને લઈને મોટો વિવાદ સર્જાયો. ખાસ સામાન્ય સભાના ઠરાવમાં વોર્ડ નંબર 9ને વિકાસ કામોના આયોજનમાંથી સંપૂર્ણ બાકાત રખાયાનો આક્ષેપ. AIMIMના સદસ્ય ઇમરાન મિયા પીરજાદાની આગેવાનીમાં સ્થાનિક રહીશો બહોળી સંખ્યામાં રજૂઆત માટે નગરપાલિકાએ કચેરીએ પહોંચ્યા. આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર જેવા કોઈ જવાબદાર સત્તાધીશ હાજર ન મળતા લોકોમાં રોષ ફેલાયો હતો. ગ્રાન્ટની પક્ષપાતી ફાળવણીને સમાનતાના અધિકાર અને ભારતીય બંધારણનો ખુલ્લો ભંગ કરાયો હોવાનો આક્ષેપો લગાવાયા છે. ગુજરાત નગરપાલિકાના અધિનિયમની કલમ 258 હેઠળ વિવાદાસ્પદ ઠરાવ પર તાત્કાલિક સ્ટે મૂકી તેની રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી. વોર્ડ નંબર 9ની સ્થાનિક રહીશો નગરપાલિકા સદસ્ય ઇમરાન મિયા પીરજાદા સાથે બહોળી સંખ્યામાં આવી ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા. જો તમામ વોર્ડમાં ન્યાયિક રીતે ગ્રાન્ટની ફાળવણી નહીં થાય તો ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું ઇમરાન મિયા ઇકબાલ મિયા પીરજાદા ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9 MIM પાર્ટીનો સદસ્ય. ઉપલેટા નગરપાલિકામાં જે જનરલ બોર્ડની મિટિંગમાં જે 17.5 કરોડની ગ્રાન્ટમાંથી વોર્ડ નંબર 9ને બાકાત કર્યો હતો તે બાબતે આજે વોર્ડ નંબર 9ના નાગરિકો 500 થી 600 લોકો નગરપાલિકાએ આવેદનપત્ર અને રજૂઆત કરવા માટે આવ્યા છે, પણ નગરપાલિકાની અંદર પ્રમુખ અને ચીફ ઓફિસર જે બંને જવાબદાર વ્યક્તિઓ હોય તે અત્યારે કોઈ હાજર નથી ને અમારું આવેદનપત્ર સ્વીકારવા માટે નગરપાલિકાની અંદર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી. હવે આ 400 થી 500 લોકો આવ્યા છે જે રજૂઆત લઈને, તો અમારે આ રજૂઆતને અમારી પીડા કેને કહેવા જવી? મેડમ છે, હું સ્ટાર રેસીડેન્સી પાટણો રોડ ઉપર રહું છું અને વોર્ડ નંબર 9માં રહું છું. અત્યારે અમારે ત્યાં ગટરોના ખાડા ઉડી ગયા છે તો રોડ અમારે બનતો નથી, કારણ કે અમે 9 નંબરમાં અમે કઈ ભેરો ભરતા નથી કે અમારે સફાઈ વાળા આવતા નથી. અમે કઈ ઓરમન ખાતું કેમ અમારે વારે કરે છે? તમારી માંગ શું છે? અમારી માંગ છે કે અમારા બાળકો નીકળી નથી શકતા, રોડ બનાવે ગટરોના ખાડા ખોદીને વહી ગયા છે તો મોટા માણસો નથી નીકળી શકતા, તો અમારા બાળકો કેમ નીકળી શકે? તો અમને રોડ બનાવી દે અને અમને પાણી હો તો અમને પાણી એકત્રે આપે. 4 થી પાણી આપે છે, અત્યારે ઉનાળો છે, પાણી પૂરું થતું નથી, તો અમને એકત્રે પાણી આપે. કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા 28 વર્ષીય ગિરીશ ભાલિયા નામના યુવાનની ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી. વડોદરા શહેર ફરી એકવાર હત્યાની ઘટનાથી હચમચી ઉઠ્યું છે. શહેરના કલાલી વિસ્તારમાં એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા ગયેલા 28 વર્ષીય ગિરીશ ભાલિયા નામના યુવાનની ક્રૂરતાપૂર્વક છરીના ઘા મારીને હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાથી સૌથી દુઃખદ બાબત એ છે કે હત્યારાઓએ ગિરીશની પત્નીની નજર સામે જ તેના પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પ્રાથમિક તપાસ અને પરિવારના આક્ષેપ મુજબ જૂની અદાવતનું પરિણામ આ હત્યામાં પરિણમ્યું છે. મૃતકના પરિવારજનોએ કરણ મારવાડી અને દર્શન મારવાડી નામના 2 શખ્સો પર ગિરીશની હત્યા કર્યાનો સીધો આક્ષેપ લગાવાયો છે. ઘટનાને પગલે ગિરીશના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. વૃદ્ધ માતા પિતાએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવ્યો છે, જ્યારે એક નાનકડી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં કલ્પાંત છવાઈ ગયો છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું સઘન ચેકિંગ શરૂ.
એસઓજી સહિતની ટીમો બની સક્રિય. શંકાસ્પદ લોકોના આધાર પુરાવા માંગવામાં આવ્યા. હાલ 5 કરતાં વધુ શંકામંદોએ પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવ્યા. સાધન પૂછપરછ હાથ ધરાઈ. પોલીસ મથકો દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ. વડોદરામાં 200થી વધુ બાંગ્લાદેશીઓ હોવાની આશંકા. શહેરમાં ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સના જે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મળી હતી તેના આધારે ગઈકાલે આપણે વેરિફિકેશન કરી છે. સૌથી વધારે ઇન્ડિવિજ્યુઅલ્સના વેરઅબાઉટ્સ, એક્ટિવિટીઝ અને એમના આઈડેન્ટિટી અંગે અને એમના નેશનાલિટી લગત ડોક્યુમેન્ટને વેરિફિકેશન કરીને નેશનાલિટી અંગેનું આખું એક્સરસાઇઝ આપણે કરી છે, જેમાં લગભગ 7 જેટલા ઇન્ડિવિજ્યુઅલ્સ સસ્પિશિયસ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાય છે. હજુ આ અંગે ડિટેલ્ડ વેરિફિકેશન અને એક્સરસાઇઝ પ્રગતિમાં છે. જ્યારે આમાં વધારે ડિટેલ મળશે ત્યારે આપને અપડેટ આપવામાં આવશે.